નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. જામા મસ્જિદ વિવાદમાં સનાતની હિન્દુ સમાજની વિશાળ રેલી. વિધર્મીઓના ધર્મનું આચરણ, નિયમોનું પાલન નહીં. સુદર્શન નાગરાજ બાબા. ભારતમાં દરેક ધર્મ ધરોહરની રક્ષાનો અધિકાર. ઇતિહાસ બદલવા કે ધરોહરનો ધ્વંસ અસાખ્યોનો સનાતની સૂર. રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ અને સંચાલનમાં પુરાતત્વ વિભાગ નિયમોનું પાલન કરે તેવી ટકોર. આજે અધિક માસનો અંતિમ દિવસ. સોમવતી અમાસ નિમિત્તે નર્મદા નદી કિનારે માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજરોજ સંત સમિતિ અને અન્ય સંગઠનો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભરૂચમાં જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શક્તિનાથ માર્ગે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં હિન્દુ તેમજ જૈન સમાજના આગેવાનો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રેલી દરમિયાન જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખ જાળવી રાખવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા 35,000થી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું. આવેદનપત્રમાં સંબંધિત મુદ્દે યોગ્ય તપાસ કરી ઐતિહાસિક સત્ય સામે લાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ પુરાતત્વ વિભાગ ઐતિહાસિક ધરોહરની મૂળ સ્વરૂપે જાળવણી કરે એવી માંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્મારકમાં કોઈ પણ જાતનું બાંધકામ ન કરવાની પણ સંત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં યોજાયેલી આ રેલી બાદ જામા મસ્જિદ અને તેના ઐતિહાસિક મૂળને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आज बड़ी संख्या में कलेक्टर को ज्ञापन देने का कार्यक्रम है। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच जिले में, भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है। इस कार्यक्रम का मूल उद्देश्य राष्ट्रीय धरोहर चक्रधर स्वामी की जन्मस्थली और परंपरा से जो सनातन परंपरा की धरोहर के रूप में जैन मंदिर का जो स्थान है, जो ESI के अंतर्गत आता है, तथाकथित जामा मस्जिद के रूप में उसमें देखा जा रहा है, लेकिन ESI को नियमों को ताक पर रखते हुए वहाँ के वास्तु चरित्र को बदला जा रहा है, वहाँ के नीति नियमों को भंग करा जा रहा है। तो उस नीति नियमों का पालन करना मूल समिति का उद्देश्य है और इस ज्ञापन का उद्देश्य भी आज यही है। आज तथाकथित जामा मस्जिद जो है वो ESI प्रोटेक्शन में होने के बावजूद वहां पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहां पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है कि भाई वहां पे नियमों का पालन हो। जूनू स्थापित आ छे वर्षो जूनू 1213 अंदर एक जैन स्थापत्य तरीके आ जिनालय बनेलू हतुं, शकुनिका विहार तरीके प्रचलित हतुं। बधा जोयुं हशे के घणा बधा चित्रों मीडिया द्वारा पण बहार आव्या, जेमां स्पष्ट देखाई आवे छे के भाई आ एक जैन प्राचीन स्थापत्य छे। एना स्तंभों पर पण जैन आलेखो देखाडवामां आवे छे, प्रतिमाजी पण अंदर बधा जोवा मळी रह्या छे। अने हमणां तीर्थेश मुनि जैन महाराजे जे अमारा गच्छाधिपति यशोवर्मा सुरीश्वरजी महाराजाए ત્યાં આગળ એમના સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું। એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન
સ્થાપત્ય છે. જળેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના અંતિમ દિવસે સોમવતી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું. આજે અધિક માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસના પવિત્ર અવસરે નર્મદા સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જાડેશ્વરની નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ ઉત્સાહભેર અને ભક્તિમય માહોલ વચ્ચે હજારો ભક્તોએ મા નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. શિવાલયમાં ભક્તોએ જળાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચડાવીને ધન્યતા અનુભવી હતી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં તેમજ આગામી તારીખ 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડેના અંતર્ગત અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તથા પાલિકાના સભ્ય દીક્ષિતાબેન રાણા, બીકે યોગા ટીચર સુરેન્દ્રભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને મહાનુભાવોએ ઝંડી બતાવી શાંતિ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ શાંતિ પદયાત્રા શક્તિનગરથી નીકળી જલારામ સ્કૂલ થઈ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક ખાતે પહોંચી હતી, જ્યાં યોગાનું આયોજન કરવામાં આવ્યું. યોગા બાદ શાંતિ પદયાત્રાનું શક્તિનગર બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ખાતે સમાપન કરવામાં આવ્યું. અંકલેશ્વર નજીક નર્મદા નદી કિનારેથી યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામી. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી માર્વિન પટેલ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્વિન પટેલ ગતરોજ બપોરના સમયે નર્મદા નદીમાં નહાવા માટે ગયો હતો. ત્યારબાદ તે પાણીમાં લાપતા બન્યો હતો. સ્થાનિક તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાના 2 અલગ અલગ બનાવોમાં 2 લોકોના મોત થયા છે, જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારે સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. ગત તારીખના રોજ જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના કિનારેથી એક પુરુષ ઈસમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ. આજરોજ પણ એક યુવાનનો મૃતદેહ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજવાળા કિનારેથી એક સડેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલો છે. એમ કરીને 2 દિવસની અંદર 2 મૃતદેહો નર્મદા નદીના કિનારેથી મળી આવેલ છે. આ જે મૃતદેહ છે તેના કદાચ વાલી વારસો મળી આવેલ છે, પણ ગત રોજના જે મળેલ મૃતદેહ તેના વાલી વારસ આજ દિન સુધી મળેલ નથી. અંકલેશ્વર ખાતે નવીનીકૃત તરતુ પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તરતુ પુસ્તકાલયના નવીનીકરણ બાદ આજે લોકાર્પણ સમારોહ યોજાયો. પુસ્તકાલયનું લોકાર્પણ શ્રીમતી મીરાબેન પંજવાણી, રાજેશભાઈ તથા શ્રીમતી મોનાબેનના હસ્તે કરવામાં આવ્યું. પુસ્તકાલયના નવીનીકરણમાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી આધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલય શ્રી ડીએ આનંદપુરા કલ્યાણ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. સમારોહમાં ટ્રસ્ટના હોદ્દેદારો, આગેવાનો અને પુસ્તક પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાન પ્રસારના આ કાર્યને બિરદાવ્યું હતું. આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતુ લાઇબ્રેરી, જેનું નામ જ તરતુ લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માંગ્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું. રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરતુ પુસ્તકાલયનો વિચાર અમને અમેરિકામાં સિનિયર સિટીઝન હોમમાં જે આવા પુસ્તકાલય હતા એના પરથી આવ્યો અને અમે અહીંયા શરૂઆત નાના પાયે કરી 3 વર્ષ પહેલાં પર સ્ટેન્ડ મૂકીને. એનો પ્રતિભાવ જો કે 3 વર્ષમાં તમારા બધા પુસ્તક જતા રહ્યા છે, એક પણ હાજર નહોતું. કે પછી રાજેશભાઈને ઈચ્છા હતી કે આપણે આવું કંઈક કન્ટેનરમાં સરસ બનાવીએ, એટલે મેં આ પુસ્તકાલયનું એ થયું. ઘણા બધાને આમંત્રણ પત્રિકા વાપરીને થયું કે તરતું પુસ્તકાલય એટલે શું, એટલે ઘણા બધા એ તરતું એટલે બધાને એમ કે પાણીમાં તરતું, પણ આ આપણું હવામાં તરતું પુસ્તક છે. એક હાથમાંથી બીજા હાથમાં જાય, પાછું આવે, બીજા હાથમાં જાય, એટલે આનું નામ એટલે તરતું પુસ્તકાલય રાખ્યું છે. રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ અને આશ્રય સ્થાન ધરાવતા પક્ષીઓ, પ્રાણીઓની વિગતોના પોસ્ટરનું અનાવરણ કરાયું. આ સ્થળ ઉપર ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરશે.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરભાઠા બેટ પાસે નદી કિનારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વર્ષ 2018માં શરૂ કરાયેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ હવે જૈવિક વિવિધતા ધરાવતો એક નમૂનેદાર અને પરિપક્વ બન્યો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો છે. આ પર્યાવરણ પ્રત્યે નાગરિકોના ઉત્સાહને દર્શાવે છે એમ કાઉન્સિલના સેક્રેટરી હરીશ જોશીએ જણાવ્યું હતું. 25,000 કરતાં વધુ વૃક્ષોએ આખા વિસ્તારને એક સુંદર જંગલ જેવું સ્વરૂપ લીધું છે. અહીં ઊભું કરાયેલ મિયાવાકી એ પણ એક નમૂનેદાર છે. સ્થાનિક બર્ડ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓના અવાજને રેકોર્ડ કર્યા અને નેચર લવર્સ ફોટોગ્રાફર્સને આવા કેટલાક પક્ષીઓને તસવીરમાં કેદ કર્યા છે. અહીં આવી 75 જેવી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓનું રેવા અરણ્ય આશ્રય સ્થાન બન્યું છે, જેની વિગતો QR કોડ સાથેના પોસ્ટરોનું અનાવરણ શુભશ્રી પિગમેન્ટના સહયોગથી કરાયું હતું. આ આખા પ્રોજેક્ટમાં ક્યાંય જંતુનાશક દવાઓનો ઉપયોગ કરાયો નથી એવી વિસ્તૃત માહિતી પર્યાવરણ પ્રેમી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ આપી હતી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ગ્રાસિમ ફાઇબર, ડેક્કન ફાઇનકેમ, સોલ્વે, શુભશ્રી પિગમેન્ટ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ સહિત અનેક કંપનીઓએ સહયોગ આપ્યો છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કમલેશભાઈ ઉદાણી, જીવરાજભાઈ પટેલ, હરીશ જોશી સહિત 150 કરતાં વધુ સામાજિક ક્ષેત્રના નાગરિકો જોડાયા હતા. આ પ્રેરક પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે અને તેથી ગુજરાતની LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ અને ડોક્ટર SS&S કોલેજ સુરત અને ભરૂચની SVMIT ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિવિધ વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસની ઇન્ટર્નશિપ કરશે અને અહેવાલ પ્રસ્તુત કરશે એવી માહિતી નીતિનભાઈ ભટ્ટે આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8 થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે. અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે. ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે. એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું. નામ અંજલિ છે. આજે અમે બધા રેવા અરણ્યમાં છે અને પ્રકૃતિ સાથે જ છે, પ્રકૃતિ પાસે જ છે અને જોઈને બહુ જ મજા આવી રહી છે. આમાં મારું એક જ છે, જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે જોડાયા છે, કનેક્ટ થઈએ છે, ત્યારે પ્રકૃતિને કઈ રીતે પાછો આપીએ, આપવાનું નહીં તો પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ. આના ઉપર હું 1-2 વસ્તુ કહીશ. એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે. ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમે પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે. રેવા અરણ્ય જ્યારે પ્રોજેક્ટ અમે લીધો ત્યારે એક અમારો આશય એવો પણ હતો કે અહીંયા એવા પ્રકારના ટ્રીઝ અને આવે કે જે મેક્સિમમ બર્ડને એટ્રેક્ટ કરે. અને 5-6 વર્ષ પછી જ્યારે ટ્રી ગ્રો થયા તો અમે બર્ડ સર્વે કરવાનું નક્કી કર્યું. તો બર્ડ એક્સપર્ટ્સને બોલાવી અને અમે બર્ડ સર્વે કર્યો. તો એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા. બર્ડની વસ્તી તો અસંખ્ય છે પણ એમ કે એમાં 65થી વધારે પ્રકારના હતા. અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એટલે અત્યારે રેવા અરણ્ય ખાતે 80થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે. અને એમાં ઘર જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે. અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે, આ સુંદર જગ્યા છે. અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે. આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. અંકલેશ્વરની ત્રિનેત્ર આઈ સેન્ટર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ત્રિનેત્ર આઈ સેન્ટરના તબીબ ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા તારીખ 16 થી 23 જૂન સુધી સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર પિરામણ રોડ ઉપર કેશવ પાર્ક પાસે આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટરનો 1 વર્ષ અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાધનોથી સજ્જ ત્રિનેત્ર આઈ સેન્ટર આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
ડોક્ટર તૃપ્તિ ગુપ્તા દ્વારા આંખને લગતા રોગોનું નિદાન ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ત્રિનેત્ર આઈ સેન્ટર સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કરી આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ અવસરે તારીખ 16 જૂનથી તારીખ 23મી જૂન સુધી સેન્ટર ખાતે સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સિનિયર સિટીઝનને વિનામૂલ્યે આંખો ચેકઅપ કરીને કેમ્પનો લાભ લીધો હતો। આ અવસરે મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ સતીશ ગુપ્તા, મંજુબેન ગુપ્તા, ડોક્ટર નીરજ ગુપ્તા સહિત તબીબો, દર્દીઓ અને આગેવાનો ડોક્ટર તૃપ્તિ ગુપ્તાને શુભેચ્છા પાઠવી હતી। नमस्कार, मैं डॉक्टर तृप्ति गुप्ता, ऑप्थेल्मोलॉजिस्ट एवं आई सर्जन। आज हम लोगों के लिए बहुत खुशी का दिन है क्योंकि त्रिनेत्र आई सेंटर अंकलेश्वर जो एक हमने सपना स्टार्ट किया था आज से 1 वर्ष पहले, आज उस हॉस्पिटल को 1 वर्ष कंप्लीट हो गया है। मेरी तरफ से अंकलेश्वर एंड भरूच डिस्ट्रिक्ट की जितनी भी जनता है उसको खूब खूब अभिनंदन एवं मेरी तरफ से खूब खूब धन्यवाद कि उन लोगों के सपोर्ट की वजह से ये हॉस्पिटल बहुत सक्सेसफुल रहा। पिछले 1 साल में हम लोगों ने यहाँ हर तरीके की सर्जरी और हर तरीके की आई का जो भी प्रॉब्लम होता है उसका निदान किया है पिछले 1 साल में, और काफ़ी हज़ारों पेशेंट्स को निदान यहाँ प्राप्त हुआ है। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને નવસારી જિલ્લાના ખેરગામ વિસ્તારમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હિલચાલ અંગે માહિતી મેળવી હતી। દરમિયાન પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપી નવાઝ શરીફ મુબારકભાઈ શેખ રહે ખેરગામ નવસારી જિલ્લાના વિસ્તારમાંથી હોવાની બાતમીના આધારે આધારભૂત માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની બેંક ઓફ બરોડા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું। ભરૂચના લિંક રોડ ઉપર આવેલ નારાયણ ચેમ્બર સ્થિત બેંક ઓફ બરોડાની શાખા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રિજિયન માટે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે બેંકના મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ DLSA દ્વારા વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ નિમિત્તે વડીલોના ઘર ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અંતર્ગત ભરૂચ DLSA દ્વારા સોમવારે કસક વડીલોના ઘર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો મુખ્ય હેતુ વૃદ્ધો સામે થતા શોષણ અને અન્યાય સામે સમાજમાં જાગૃતિ લાવી તેમને કાનૂની રીતે રક્ષણ આપવાનો રહ્યો હતો। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પૂર્ણમનીના સચિવ PP મોકાશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પેનલ એડવોકેટ RJ મહેતા અને VJ પટેલે ઉપસ્થિત રહીને વડીલોને કાયદાકીય અધિકારો, નાલસાની વરિષ્ઠ નાગરિક યોજના અને નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિસ્તારથી માર્ગદર્શન પૂરું પાડ્યું। કાર્યક્રમમાં વડીલોને શારીરિક, માનસિક, આર્થિક શોષણ અને અવગણના જેવા દુર્વ્યવહાર સામે રક્ષણ આપતા મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ 2007ની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી। નાલસા લીગલ સર્વિસીસ ટુ સિનિયર સિટીઝન સ્કીમ 2016ની જાણકારી અપાઈ હતી। DLSA દ્વારા વૃદ્ધોને મફત કાનૂની સહાય અને માર્ગદર્શન આપવામાં આવતું હોવાની વિગતો સમજ આપવામાં આવી હતી। દહેજ અદાણી ફાઉન્ડેશનની પહેલથી ધોમ ધકતા ઉનાળામાં આદિવાસી મહિલાઓએ શાકભાજી ઉગાડી મેળવી હજારોની કમાણી। ભરૂચ જિલ્લાના નેત્રંગ અને ઉમરપાડાના આદિવાસી વિસ્તારોમાં જ્યાં ઉનાળામાં પાણીની અછતને લીધે ખેતી અટકી જતી હતી, ત્યાં હવે અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શનથી સ્થિતિ બદલાઈ છે। પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ફાઉન્ડેશન દ્વારા 38 સોલાર પંપ અને 61 ટપક સિંચાઈ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી 190 પરિવારોને 190 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળ્યો છે। વેલાવાળા શાકભાજીના મબલક ઉત્પાદન માટે ઉમરપાડા અને નેત્રંગમાં કુલ 330 ખેડૂતોને માંડવા બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। આ અનોખી પહેલના કારણે ખાસ કરીને આદિવાસી મહિલા ખેડૂતો કાળઝાળ ઉનાળામાં પણ શાકભાજીની ખેતી કરીને હજારો રૂપિયાની કમાણી કરી આત્મનિર્ભર બની રહી છે। દહેજ સેઝ કેન્દ્ર સરકારની નીતિઓને કારણે દેશનું અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્ર બન્યું। વર્ષ 2025-26 દરમિયાન દહેજ સેઝમાંથી રૂપિયા 10,424.31 કરોડની કુલ નિકાસ થઈ છે। વેપારી નિકાસમાં દેશના તમામ સેઝમાં દહેજ 9મા ક્રમે અને કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ તથા એન્જિનિયરિંગ માલની નિકાસમાં 4થા ક્રમે છે। દહેજ સેઝના ઉદ્યોગોમાંથી અમેરિકા, ચીન, બ્રાઝિલ, UAE અને જર્મની જેવા દેશોમાં મોટા પાયે નિકાસ થાય છે। હાલમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્મા જેવા ક્ષેત્રોના 74 ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં કુલ 23,198 લોકોને રોજગારી મળી રહી છે। હાલમાં 1152.94 હેક્ટરમાં 2 ઝોન કાર્યરત છે।
આ વર્ષના અંત સુધીમાં પખાજણ ગામ નજીક આશરે 650 હેક્ટરનો ત્રીજો ઝોન શરૂ થશે, જેનાથી રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે. દહેજ સેઝ તેના મજબૂત પ્રદર્શન અને આગામી ત્રીજા ઝોનના વિકાસ સાથે ભરૂચ જિલ્લા અને દેશના અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ સાબિત થઈ રહ્યું છે. भारत देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 12 साल पूरे होने पे हमने ये प्रोग्राम आयोजित कराया है और ये दहेज स्पेशल इकोनॉमिक जोन के अंदर ये प्रोग्राम आयोजित कराया गया है. आज 11 जून ये दोपहर में ये प्रोग्राम आयोजित कराया गया है और इस प्रोग्राम में हमने देश के टोटल एक्सपोर्ट मतलब कुल निर्यात के और की विकास गाथा को हमने बताया और साथ साथ में जो भरूच ज़िले के स्थान को भी हमने बताया. भरूच 11वें नंबर पे आता है देश के टोटल सारे मोर देन 750 डिस्ट्रिक्ट्स में. वो 11वें नंबर पे भरूच का स्थान है और भरूच से मोर देन 92,000 करोड़ का एक्सपोर्ट होता है और उसमें जो दहेज स्पेशल इकोनॉमिक जोन है इससे मोर देन 10,000 करोड़ का एक्सपोर्ट विगत वर्ष में 25-26 में हुआ है. ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડીઝલની અછત મુદ્દે રજૂઆત કરવામાં આવી. ભરૂચના રાજપાડી સહિતના વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ ડીઝલની ગંભીર અછતના કારણે સંકટમાં મુકાયો છે. છેલ્લા 10 થી 12 દિવસથી ક્વોરી મશીનરી, ડમ્પર અને ટ્રકો માટે પૂરતું ડીઝલ ન મળતા ઉત્પાદન સામે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ રાજપાડી વિસ્તારમાં આશરે 50 જેટલી ક્વોરીઓ કાર્યરત છે, જેના પર 500 થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી નિર્ભર છે. ડીઝલની અછત યથાવત રહેશે તો ક્વોરીઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે દહેજ ઝઘડિયા ઉદ્યોગો તેમજ રોડ રસ્તાના વિકાસ કાર્યોને અસર પહોંચી શકે છે. એસોસિએશને ક્વોરી ઉદ્યોગ માટે વિશેષ ડીઝલ કોટા ફાળવવો અને પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણનું યોગ્ય મોનિટરિંગ કરવા સરકાર સમક્ષ માંગ કરી છે. ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન રાજપાટી દ્વારા આજરોજ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા માટે સૌ એકત્રિત થયા છે. હાલ અત્યારે જે વિશ્વસ્તરીય યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં રાજપાટી ખાતે લગભગ 50થી ઉપર પ્લાન્ટો રાજપાટી ક્વોરીના આવેલા છે. જેથી અમારા રાજપાટી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાની આગેવાનીમાં અમે લોકોએ એક કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે હાલ અત્યારે ડીઝલની પૂરતી માત્રા ન મળવાથી લગભગ ત્યાં આગળ 50 જેવી ક્વોરીનો ધંધો ઠપ થઈ શકે છે અને લગભગ મશીનરી જે છે રાજપાટી ક્વોરીની એ મશીનરી અમે બહાર રોડ પર નથી લાવી શકતા. માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને જો અમને ડીઝલ પર્યાપ્ત નહીં મળે તો ત્યાં આગળ લગભગ 500 થી 1000 મજૂર વર્ગની મજૂરી પણ જાય એમ છે અને લોકો બેરોજગાર થઈ શકે એમ છે ને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે. એના કારણે અમે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા માટે આવ્યા છે કે રાજપાટી ક્વોરીના દરેક ક્વોરીના માલિકોને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ડીઝલ પર્યાપ્ત થાય એના માટે યોગ્ય આયોજન કરો. રેવા ફાઉન્ડેશન ભરૂચ દ્વારા આજરોજ અધિક માસથી સોમવતી અમાસ નિમિત્તે વસ્ત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું. અધિક જેઠ પુરુષોત્તમ માસના અંતિમ દિવસે સોમવારી અમાસ નિમિત્તે ભરૂચ સ્થિત રેવા ફાઉન્ડેશન દ્વારા ભરૂચના જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો માટે વસ્ત્ર વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પરિવારોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ તથા સક્રિય સભ્યો કનૈયાભાઈ માછી, સુનિલભાઈ માછી તથા પુષ્પાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કૌશલ ઓઝા દ્વારા નાસ્તા ફરતા પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપી કરમાતુર ચોકડીથી યોગી એસ્ટેટ જવાના માર્ગ ઉપર જોવામાં આવ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને લક્ષ્મણનગર હનુમાન મંદિરની પાસે રહેતો મિથુન પ્રકાશ મંડલને ઝડપી પાડ્યો હતો. સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન ભરૂચ દ્વારા શાસ્ત્રીય સંગીતની અવિસ્મરણીય સાંજનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ સંગીતજ્ઞ સુકેતુ ઠાકરનું વિશેષ સન્માન કરાયું.
ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રથમ સત્રમાં પંડિત અમર ઓકે દ્વારા રાગ પુરિયા ધનાશ્રી અને રાગ દુર્ગાની સુંદર વાંસળી વાદન રજૂઆત કરવામાં આવ્યું, જેમાં તબલા પર અજિંક્ય જોશીએ સંગત આપી. બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશીએ રાગ જોગ તેમજ ભૈરવી ઠુમરીની ભાવસભર રજૂઆત કરી. હાર્મોનિયમ પર આકાર સુરતી જ્યારે તબલા પર અજિંક્ય જોશીએ સંગત આપી. આ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ વરિષ્ઠ સંગીતકાર સુકેતુ ઠાકરનું સ્વરકાર મ્યુઝિક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડોક્ટર પલક કાપડિયા અને સ્વરકાર ટીમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની રજૂઆતોને હૃદયપૂર્વક વધાવી હતી. ભરૂચની ફોરમ સોલંકીએ રાષ્ટ્રીય પેજન્ટમાં 2 ટાઇટલ જીતી ભરૂચનું તથા પરિવારનું નામ વધાર્યું છે. મેનહુડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ભારતના પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ રાષ્ટ્રીય પેજન્ટ મિસ્ટર, મિસ, મિસિસ અને કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા 2026 સિઝન 2 નું ભવ્ય ગ્રાન્ડ ફિનાલે તારીખ 7મી જૂનના રોજ સુરત ખાતે ધ ગ્રાન્ડ હેવન હોટલ એન્ડ રિસોર્ટમાં યોજાયું. મેનહુડ ઇવેન્ટ્સના સીઈઓ ઉઝેર શેખ અને શો ડિરેક્ટર નિકુંજ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ રાષ્ટ્રીય સ્તરના પેજન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં કિડ્સ કેટેગરીમાં ભરૂચની પ્રતિભાશાળી સ્પર્ધક ફોરમ બંટી સોલંકીએ ટેલેન્ટ રાઉન્ડમાં પોતાના આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને પ્રતિભાના બળે શાનદાર પ્રદર્શન કરી 2 પ્રતિષ્ઠિત ટાઇટલ પોતાના નામે કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો તેમજ ભરૂચવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. ભરૂચ ICAI બ્રાન્ચ દ્વારા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 પર સેમિનાર અને વર્કશોપ યોજાયો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ડાયરેક્ટ ટેક્સ કમિટી ભરૂચ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી ધ ઇન્કમ ટેક્સ એક્ટ 2025નું આયોજન કરાયું હતું. આ વિશેષ સેમિનારનું યજમાનપદ ICAIની ભરૂચ બ્રાન્ચ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઇન્કમ ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પંકજકુમાર ખત્રી, મુકેશ સિન્હા, અમિતા અને આશુતોષ ભૂષણ સિંહે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ટેક્સ વિષયો પર CA હિરેન આભંગી, અર્પિત દેસાઈ અને પાર્શ્વ મહેતાએ વિસ્તૃત છણાવટ કરી હતી. ભરૂચના ચેરમેન સૌરભ અજમેરા અને તેમની ટીમ દ્વારા સમગ્ર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જામા મસ્જિદ વિવાદમાં સનાતની હિન્દુ સમાજની વિશાળ રેલી. વિધર્મીઓના ધર્મનું આચરણ, નિયમોનું પાલન નહીં, સુદર્શન નાગરાજ બાબા. ભારતમાં દરેક ધર્મ ધરોહરની રક્ષાનો અધિકાર. ઇતિહાસ બદલવા કે ધરોહરનો ધ્વંસ અસાખ્યનો સનાતની સૂર. રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ અને સંચાલનમાં પુરાતત્વ વિભાગ નિયમોનું પાલન કરે તેવી ટકોર. આજે અધિક માસનો અંતિમ દિવસ. સોમવતી અમાસ નિમિત્તે નર્મદા નદી કિનારે માનવ મહેરામણ ઉમટ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.